Hello friends. Today we will discuss about our new chapter number 1, electric charges and fields. Today we will discuss about charge, then experiment, gold leaf electroscope, conductor and insulator. Now first of all, what is charge? So we know that charge is the property of the matter, right? So our first question is, what is charge? So we can say that charge is the property of matter, right? Now કે તમે જ્યારે વિન્ટરની સિઝનની વાત કરીએ કે વિન્ટરમાં તમે સ્વેટર પહેર્યું હોય, તમે જ્યારે સ્વેટરને રિમૂવ કરો છો, રાઈટ, when you take off your sweater, then તમે એક વસ્તુ એક્સપિરિયન્સ કરી હશે કે જ્યારે તમે સ્વેટરને કાઢો છો ત્યારે એમાંથી એક સાઉન્ડ આવે છે, રાઈટ? તો એ જે સાઉન્ડ છે, સાઉન્ડ શેનો છે? તો જ્યારે આપણે સ્વેટર કાઢીએ છીએ ત્યારે રબિંગ થાય છે, રાઈટ? તો એ રબિંગને લીધે શું પ્રોસેસ થશે? તો જે આ ચાર્જ છે એ ચાર્જ ડિસ્ચાર્જ થવાનું સ્ટાર્ટ થાય છે, રાઈટ? બીજું એક એક્ઝામ્પલ આપું કે જ્યારે તમે કારનો ડોર ઓપન કરવાનો ટ્રાય કરો છો ત્યારે પણ તમને એક શોક એક્સપિરિયન્સ થશે, એકદમ નાની. તો આ પણ કેમ? તો ધ ચાર્જીસ આર સ્ટાર્ટિંગ ડિસ્ચાર્જિંગ, એટલે કે જ્યારે આપણે રબિંગ કરીએ ત્યારે રબિંગને લીધે શું થશે? તો જે ચાર્જીસ છે એ ચાર્જીસ ડિસ્ચાર્જિંગ થવાનું સ્ટાર્ટ કરશે, રાઈટ? હવે આ ફર્સ્ટ ઓફ ઓલ એક્સપિરિયન્સ કોણે કર્યું હતું? તો ગ્રીક સાયન્ટિસ્ટે એવું એક્સપિરિયન્સ કર્યું હતું કે જ્યારે તમે એબર મટીરિયલ છે એને તમે જ્યારે સિલ્ક સાથે રબ કરો છો ત્યારે એમણે એવું એક્સપિરિયન્સ કર્યું કે ઇટ વિલ એટ્રેક્ટ ધી ઓબ્જેક્ટ્સ, રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ હું રિપીટ કરું કે ફર્સ્ટ ઓફ ઓલ ગ્રીક સાયન્ટિસ્ટે એવું ઓબ્ઝર્વ કર્યું કે જ્યારે એબરને સિલ્ક સાથે તમે જ્યારે રબ કરો છો ત્યારે ઇટ વિલ એટ્રેક્ટ ધી ઓબ્જેક્ટ્સ, રાઈટ? બીજું એક તમને એક એક્સપિરિયન્સ કહું કે તમે જ્યારે કાસ્કો રહો, હવે કાંસકાથી જ્યારે તમે તમારું માથું ઓળો છો ત્યારે એ કાંસકો અને આપણું જે આ વાળ છે એ બે વચ્ચે રબિંગ થશે. હવે જ્યારે તમે આ કાંસકાને આપણા જે પેપર્સના તમે એક નાના નાના ટુકડા કરો, જ્યારે તમે એની નજીક લઈ જશો ત્યારે તમને એવું એક્સપિરિયન્સ થશે કે જે કાંસકો છે એ કાંસકો જે પણ પેપર્સના નાના નાના ટુકડા છે એને એટ્રેક્ટ કરશે, રાઈટ? તો આ એક્સપિરિયન્સ તો તમે ઓબ્ઝર્વ કર્યો હશે, રાઈટ? બીજું કે તમે જ્યારે બહુ ટીવી જોતા હો અને જ્યારે તમે ટીવી બંધ કરો અને ત્યારે તમે સપોઝ આ ટીવી છે, રાઈટ, કે તમે જ્યારે ટીવી બંધ કરો અને તમે જ્યારે તમારો જે હેન્ડ છે એને જ્યારે ટીવીની નજીક લઈ જાઓ તો તમને એવું એક્સપિરિયન્સ થશે કે જે ટીવી છે તમારા હેન્ડને એટ્રેક્ટ કરે છે. તો આ બધું કેમ થાય છે? તો ધીસ ઇઝ ડ્યુ ટુ ધી ચાર્જીસ વિચ આર સ્ટાર્ટ્સ ડિસ્ચાર્જિંગ, રાઈટ? તો એક વસ્તુ તમારે કાયમ માટે યાદ રાખવાની કે જ્યારે રબિંગ થશે ત્યારે જે ચાર્જીસ છે એ ચાર્જીસ ડિસ્ચાર્જિંગ થવાનું સ્ટાર્ટ કરશે, રાઈટ? તો ફરી એકવાર, what is charge? So we know that the charge is the property of matter, right? Now we also know that there are two types of charge, right? First one is positive charge and second one is negative charge, right? So this thing we know that there are two types of charges, positive charge and negative charge. The example of positive charge is proton, right? We know that the proton is positive charge, and the example of negative charge is electron, right? So there are two types of charges, positive charge and negative charge. The example of positive charge is proton and the example of negative charge is electron. Now we know that when object
donates the electron, then it will become a positive charge, right? And if object gains the electron, then it will become negative, right? So we know that when object gains the electron, then it will become negative, right? And when object donates the electron, then it will become positive, right? So when object gains the electron, then it will become negative charge, and when object donates the electron, then it will become a positive, right? So these are the basic things that we already know. Then you already know that when we brought two positively charged bodies, then it will repel each other. If we brought two negatively charged bodies close, then it will also repel. But if we brought one positive and one negative charged bodies close to each other, then it will attract. So we know that the like charges are repel and the unlike charges are attract, right? So again I repeat all the things. First of all, what is charge? So we can say that a charge is the property of matter. Then when we rub the material, then the charges start discharging. Then there are two types of charges, one positive and second one negative. The example of positive charge is proton, the example of negative charge is electron. Then if objects gain the electron, then it will become negative, and if the object donates the electron, then it will become positive. Then we know that the unlike charges like positive and negative attracts each other, and the like charges positive positive negative negative are repel each other, right? Now we already discussed that when we rub the materials, then the charges start discharging. Then if the charges start discharging, then one object will become positive and the another object become negative. So you have to remember that when a glass rod, we take one glass rod and we rub this glass rod with the silk. Now when we rub the glass rod with the silk, then this glass rod becomes positive and the silk becomes negative, right? I again repeat, when we rub a glass rod with the silk material, then the glass rod becomes positive and silk becomes negative, right? So you have to remember these things. Then if we rub a plastic rod with the material fur, then the plastic rod becomes negative and fur becomes positive, right? Again, when a glass rod rubbed with silk, then the glass rod becomes positive and silk becomes negative. Then if we rub plastic rod with fur, then plastic rods becomes negative and the fur becomes positive. Now what is fur? So બિલાડી હોય કેટ, એ કેટની જે ઉપરની જે ચામડી હોય ને એને આપણે કહીએ છીએ ફર, રાઈટ? સો આ બે વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે કે જ્યારે તમે ગ્લાસ રોડને સિલ્ક સાથે રબ કરશો ત્યારે ગ્લાસ રોડ પોઝિટિવ અને સિલ્ક નેગેટિવ થશે, ને વેન a plastic rod
rub with fur, then plastic rod becomes negative and fur becomes positive. હવે glass rod positive થશે એનો મીનિંગ શું થયો? તો this glass rod donates the electron, then it will become positive. And silk negative can, because it gains the electron. Right? Same. The plastic rod becomes negative. Why? Because it gains the electron. And why the fur becomes positive? Because it donates the electron. Right? So you have to remember that when we rub a glass rod with silk, then glass rod becomes positive and silk becomes negative. And when we rub a plastic rod with fur, then plastic rod becomes negative and fur becomes positive. Now, we already studied that the like charges, positive, positive, negative, negative, repel each other. And the unlike charges, positive, negative, or we can say negative, positive, attracts each other. So, why? So, we discuss an experiment, right? So, first of all, we take a glass rod and we rub the glass rod with silk, right? So, we know that if we rub a glass rod with silk, then the glass rod becomes positive, right? So, here we take a one glass rod and rub with the silk. So, this glass rod becomes positive, right? Now, we again take the second glass rod and rub with silk. So, again this second glass rod also becomes positive. Now, when we brought these two glass rods close to each other, then these glass rods repel each other, right? So we can say that here both are positive, so we know that like charges are repel each other, right? So here we can prove that the like charges are repel each other. Again, we take two plastic rods and rub with fur. So here this is the first plastic rod. So if we rub this plastic rod with fur, then it will become negative. We take a second plastic rod and rub with fur, then it will also becomes a negative charge. Now, when we brought these two plastic rods close to each other, then again these two rods repel each other. Why? Because here both rods are negatively charged, right? So here we can prove that if there are two positive charge and we take these two positively charged bodies close to each other, or we can take two negatively charged bodies close to each other, then it will repel, right? So here with an experiment we can easily prove that the like charges are repel each other. Now, if we take this glass rod and this plastic rod close to each other like this, this is the first glass rod, and here we take the second plastic rod. If we brought these two rods close to each other, one glass rod and one plastic rod, then we can see that these rods attracts each other. So the one rod is positively charged, second one rod is negatively charged. So these rods attracts each other. So we can easily prove that the unlike charges attracts each other, right? So this is the experiment. Why? We can, by this we can prove that the like charges are repel each other and unlike charges are attract each other, right? Again, શું કર્યું આપણે? તો જે ગ્લાસ રોડ છે એ ગ્લાસ રોડ ને આપણે સિલ્ક સાથે રબ કરીશું, તો
તો ગ્લાસ રોડ પોઝિટિવલી ચાર્જ થશે. તો હવે જ્યારે આપણે આવા બે ગ્લાસ રોડ લઈએ અને એને સિલ્ક સાથે રબ કરીએ તો બેવ પોઝિટિવલી ચાર્જ થશે. જ્યારે તમે આ બંનેને નજીક લાવશો તો શું એક્સપિરિયન્સ થશે? તો ધીસ ગ્લાસ રોડ્સ રિપેલ ઈચ અધર. સેકન્ડ એક્સપેરિમેન્ટ શું કરીએ છીએ આપણે? તો જે બે પ્લાસ્ટિક રોડ છે એને આપણે ફર સાથે રબ કરીએ છીએ તો બેવ નેગેટિવલી ચાર્જ થશે. જ્યારે તમે આ બંને પ્લાસ્ટિક રોડની નજીક લાવશો ત્યારે શું એક્સપિરિયન્સ થશે? These are repel each other. So we can say that the like charges are repel each other. But આપણે શું કરીએ છીએ? એક પ્લાસ્ટિકનો રોડ અને એક ગ્લાસનો નજીક લાવીએ તો શું એક્સપિરિયન્સ થશે? તો these rods are attracts each other. Right? So we can prove that the unlike charges are attract each other. Right? હવે આપણે આવો બીજો એક એક્સપેરિમેન્ટ કરીએ કે સપોઝ આપણે બે પોલિસ્ટીરીનના બોલ્સ લઈએ. રાઈટ? તો બે પોલિસ્ટીરીનના બોલ્સ લઈએ છીએ અને એને આ રીતના આપણે લટકાવી દઈએ. હવે શું થશે કે જ્યારે આ બંને પોલિસ્ટાયરીનના બોલ્સ છે એની નજીક જ્યારે તમે ગ્લાસ રોડ લાવશો, રાઈટ, કે આ બેની નજીક હું ગ્લાસ રોડ લાવું છું એટલે કે કેવા ચાર્જીસ હશે? પોઝિટિવલી ચાર્જ. હવે શું થશે કે જ્યારે તમે આ પોલિસ્ટાયરીનના બોલ્સની નજીક જ્યારે ગ્લાસ રોડ લઈ જાઓ છો ત્યારે શું થશે? આ બે બોલ્સ પર સેમ ચાર્જીસ આવી જશે. તો બે બોલ્સ પર સેમ ચાર્જીસ આવશે તો શું થશે? જે બે બોલ્સ છે એ એકબીજાને શું કરશે? રિપેલ કરશે. બીજો એક્સપેરિમેન્ટ સેમ આપણે કરીએ છીએ, બટ આ જે પોલિસ્ટાયરીનના બોલ્સ છે એની નજીક જો તમે પ્લાસ્ટિક રોડ લઈ જાઓ, પ્લાસ્ટિક રોડ, તો શું થશે? ફરી એકવાર બોલ્સ પર સેમ ચાર્જીસ આવી જશે. જો સેમ ચાર્જીસ આવી જશે તો શું થશે? એકબીજાને રિપેલ કરશે. બટ થર્ડ કેસમાં એવું કરીએ છીએ કે એક બોલ જે છે એની નજીક તમે ગ્લાસ રોડ લઈ જાઓ અને બીજા બોલ્સ જે છે એની નજીક તમે પ્લાસ્ટિક રોડ લઈ જાઓ તો શું થશે? તો અનલાઇક ચાર્જીસ આવશે. તો અનલાઇક ચાર્જીસમાં શું થશે? એક પોઝિટિવ થશે અને બીજો નેગેટિવ. તો આ બે એકબીજાને શું કરશે? એટ્રેક્ટ કરશે. રાઈટ? તો આ એક્સપિરિયન્સ પરથી આપણે કહી શકીએ કે the like charges are repel each other and the unlike charges are attract each other. Right? તો આ વાત કરી આપણે એક્સપેરિમેન્ટ. હવે નેક્સ્ટ થિંગ કે આપણે અત્યાર સુધી ચાર્જીસની વાત કરી, રાઈટ, બટ આપણે કઈ રીતના કહી શકીએ કે આ જે બોડી છે એ બોડી પાસે ઓલરેડી ચાર્જ છે? રાઈટ? કે સપોઝ કે તમારા ઘરનું જે સ્વિચ બોર્ડ છે એ સ્વિચ બોર્ડમાં ચાર્જ છે કે નહીં એ તમારે ચેક કરવું હોય. તમે સ્વિચ બોર્ડની અંદર આંગળી નાખીને થોડો ચેક કરશો, રાઈટ? આંગળી નાખો શું થાય છે બધાને ખબર છે, રાઈટ? તો સ્વિચ બોર્ડની અંદર જો તમે આંગળી નાખો તમને શોક લાગશે, રાઈટ? તો જે પણ બોડી છે એ બોડી ચાર્જ છે કે નહીં એ ચેક કરવું હોય તો આપણે શેનો યુઝ કરીશું? તો એના માટે આપણે યુઝ કરીએ છીએ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. રાઈટ? તો ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપનો યુઝ શું છે? તો with use of gold leaf electroscope we can able to prove that a body is charged or not. Right? તો હવે મિકેનિઝમ કેવી હશે આ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ? તો જુઓ ધ્યાનથી. જે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ છે એ એની મિકેનિઝમ કેવી? તો ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપમાં આ રીતના એક મેટલ રોડ હોય. હવે આ જે મેટલ રોડ છે એ મેટલ રોડને આપણે એક બોક્સમાં રાખીએ છીએ આ રીતે. રાઈટ? હવે તો આ જે મેટલ રોડ છે એ મેટલ રોડને આપણે બોક્સમાં રાખીએ છીએ.
હવે આ જે નીચે છે ને, નીચે શું હોય તો આ રીતના બે ગોલ્ડ લીવ્સ હોય, રાઈટ? આ રીતના. હવે ઉપર શું હોય તો ઉપર આ રીતના એક મેટલ નોબ હોય, રાઈટ? હવે આ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ સમજવા માટે આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે કંડક્ટર્સ એન્ડ ઇન્સ્યુલેટર. કે તો આપણે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ સમજતા પહેલા આપણે વાત કરી લઈએ કંડક્ટર અને ઇન્સ્યુલેટર. તો વોટ ઇઝ કંડક્ટર? તો કંડક્ટર ઇઝ અ મટીરિયલ વિચ એલાઉઝ ટુ પાસ ધી કરંટ. એટલે કે જો કરંટ પાસ થતો હોય એવા મટીરિયલને આપણે શું કહી દઈશું? કંડક્ટર્સ. ને જો કરંટ પાસ ના થાય તો એવા મટીરિયલ્સને શું કહીશું આપણે? ઇન્સ્યુલેટર, રાઈટ? તો કંડક્ટર કયા કયા? તો જેટલા પણ મેટલ્સ છે એ બધા મેટલ્સ શું છે? કંડક્ટર. ઇન્સ્યુલેટર કયા કયા? તો ઇન્સ્યુલેટરમાં આપણે કહી શકીએ ગ્લાસ છે, વુડ છે, રાઈટ? તો આ બધા શું છે? ઇન્સ્યુલેટર. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ કંડક્ટર? તો અ મટીરિયલ which allows to pass the current are known as conductor. And what is insulator? So the material which are not allowed to pass the current are known as the insulator. The example of conductors are metals and the example of insulator are glass, wood, etc. Right? So now we discuss about gold leaf electroscope. Right? So મેં વાત શું કરી? ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપમાં શું હશે? તો એક મેટલ રોડ. હવે મેટલ રોડ છે એટલે શું થયું? કંડક્ટર થઈ ગયો. કંડક્ટર છે એટલે શું થશે? જે પણ ચાર્જીસ છે એ ઇઝીલી પાસ થઈ શકે, રાઈટ? તો મિકેનિઝમ શું? તો આ રીતના એક મેટલ રોડ, એની ઉપર મેટલ નોબ. આ મેટલ રોડ છે એને આપણે એક બોક્સમાં રાખીએ છીએ. હવે તો બીજી સાઈડ શું હશે? તો બીજી સાઈડ જે છે મેટલ રોડની ત્યાં આ રીતના ગોલ્ડ લીવ્સ હોય. હવે ગોલ્ડ લીવ્સ કેવા હોય તો તમને કહી દઉં કે ગોલ્ડ લીવ્સ હોય છે ને ગોલ્ડના, પણ કેવા હોય? એકદમ પાતળા, રાઈટ? કે એકદમ થીન હોય. તો આ રીતના ગોલ્ડ લીવ્સ આપણે રાખીએ. આ રીતની મિકેનિઝમ, આ રીતના ગોલ્ડ લીવ્સ હશે. હવે શું થશે? તો જે પણ બોડી છે એ બોડી ચાર્જ છે કે નહીં એ ચેક કરવા માટે તમારે શું કરવાનું? તો જે બોડી હોય કે સપોઝ આ કોઈ એક બોડી છે, આ બોડી ચાર્જ છે કે નહીં એ મારે ચેક કરવી છે. તો એ બોડીને તમારે આ ઇલેક્ટ્રોસ્કોપની નજીક લઈ જવાની ને આવું થઈ જશે. હવે શું થશે? જો આ બોડી ચાર્જ હશે તો શું થશે? જે ચાર્જીસ છે એ આ મેટલ રોડમાંથી ફ્લો થઈ જશે આ રીતે. સપોઝ પોઝિટિવ હોય તો પોઝિટિવ ચાર્જ આ રીતના પાસ થઈ જશે. તો આ જે ગોલ્ડ લીવ્સ છે એની બેવ સાઈડ પોઝિટિવ ચાર્જ સ્પ્રેડ થઈ જશે. હવે શું થશે? એક વસ્તુ એઝ્યુમ કરો, જો અહીંયા પોઝિટિવ છે, અહીંયા પણ પોઝિટિવ છે, તો પોઝિટિવ પોઝિટિવ એકબીજાને શું કરશે? રિપેલ કરશે. એટલે આ જે લીવ્સ છે એ આ રીતના એકબીજાથી દૂર જતી રહેશે. જો દૂર જાય તો આપણે શું કહીશું? ધ બોડી ઇઝ ચાર્જ, રાઈટ? પણ જો સ્ટેશનરી કન્ડિશનમાં જ રહે, એટલે જેમ છે એવી ને એવી જ, તો આપણે શું કહીશું? ધ બોડી ઇઝ અનચાર્જ, રાઈટ? સો ફરી એકવાર ઇલેક્ટ્રોસ્કોપ, ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપનો યુઝ શું છે? તો તમે આ જે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ છે એના યુઝથી ચેક કરી શકો કે બોડી ચાર્જ છે કે નહીં. મિકેનિઝમ કેવી હશે? તો મેટલ રોડ, એ મેટલ રોડની ઉપર શું હશે? મેટલ નોબ. આ જે મેટલ રોડ છે એને તમે એક બોક્સમાં રાખી દેશો. બોડી ચાર્જ છે કે નહીં ચેક કરવા માટે એ બોડીને આ જે ઇલેક્ટ્રોસ્કોપ છે એની નજીક લાવી દેવાની. જો બોડી ચાર્જ હશે તો જે પણ ચાર્જીસ છે એ પાસ થશે અને સ્પ્રેડ થશે. એને લીધે શું થશે? તો જે ગોલ્ડ લીવ્સ છે, જો બોડી ચાર્જ હશે તો આ રીતના એકબીજાથી દૂર જતી રહેશે. તમે શું કહેશો? અ બોડી ઇઝ ચાર્જ. બટ જો બોડી ચાર્જ નહીં હોય તો જે ગોલ્ડ લીવ્સ છે એ સ્ટેશનરી કન્ડિશનમાં જ હશે, રાઈટ? તો આજે આપણે શું ડિસ્કસ કર્યું?
So charge is experiment, gold leaf electroscope, conductor and insulator. Right. હવે લાસ્ટ થિંગ, એ જો બોડી ચાર્જ હોય તો તમારે એને શું કહેવાનું? ચાર્જ બોમ્બ. રાઈટ. સો ઇફ ધ બોડી ઇઝ ચાર્જ then you have to say that it is the charged body. And if there is no charge, so you have to say that a body is neutral, right? Because we already discussed that what is charge. So the charge is the property of matter, right? Okay, thank you.